વિદ્યાર્થી મિત્રો નમસ્કાર. આજના વિડીયોની અંદર આપણે ચેપ્ટર 3નો સારાંશ આખો કવર કરવાના છે. ઓકે, એટલે જે પણ ચેપ્ટર 3માંથી પરીક્ષાલક્ષી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, પરીક્ષામાં પૂછાવા લાયક છે, એ વસ્તુની આપણે અત્યારે ચર્ચા કરીશું. ઓકે, ચાલો. જો મિત્રો, આજે આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છે આવર્ત કોષ્ટકમાં તત્વોના આવર્તી વલણો. આવર્તી એટલે કેવું? બદલાય તેવું. એટલે આપણે આવર્ત કોષ્ટકમાં એક તત્વ પરથી બીજા તત્વ પર મૂવ થઈએ અથવા તો એક સાઈડ ઉપરથી બીજી સાઈડ ઉપરથી નીચે તરફ જઈએ તો તત્વોના ગુણધર્મોમાં કઈ રીતે ફેરફાર થાય છે, કઈ રીતે બદલાવ આવે છે અને શું બદલાવ આવે છે તેની આપણે ચર્ચા કરીશું. જો અહીંયા તમને આકૃતિ એક દેખાઈ રહી હશે અને કેટલાક એરો દેખાઈ રહ્યા હશે અને એરો ઉપર નામ લખ્યા હશે. તો જે નામ લખેલા છે એ તત્વોના ગુણધર્મો છે. કેવા? ભૌતિક ગુણધર્મો. તેની આપણે 1 by 1 ચર્ચા કરીશું અને કઈ રીતે તે બદલાય છે. આવર્ત કોષ્ટકની અંદર આપણે મૂવ થઈએ તો તે કઈ રીતે બદલાય છે તે પણ આપણે જોઈશું. ચાલો. ઓકે, ફર્સ્ટ ઓફ ઓલ લઈએ આપણે પરમાણ્વીય ત્રિજ્યા. ઓકે, પરમાણ્વીય ત્રિજ્યા આપ સૌને ખ્યાલ છે. પરમાણુ દરેક શું કહેવાય, પરમાણુ પાસે કોઈક ના કોઈક કદ હોય છે. ઓકે, હાઇડ્રોજનનો પરમાણુ લઈશું અને ફ્લોરિનનો પરમાણુ લઈશું. બંનેની સાઇઝ સરખી નથી હોવાની, બંનેની ત્રિજ્યા કેવી હશે? અલગ અલગ. તો આવર્ત કોષ્ટકની અંદર રહેલા દરેક તત્વોની પરમાણુય ત્રિજ્યા સરખી નથી. એ કોને આધારે બદલાય છે? પરમાણુય ક્રમાંકને આધારે બદલાય છે. ઓકે, ચાલો. આવર્ત કોષ્ટક હવે ખોલું છું જેથી તમને વધારે ખ્યાલ આવશે. ઓકે, જોઈ રહ્યા છો તમે. ઓકે, જો આપણે સમૂહની અંદર, હવે ઊભી લાઈને આપણે શું કહીએ છીએ? સમૂહ. આપણને ખ્યાલ જ છે. સમૂહની અંદર આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુય ત્રિજ્યા વધે છે. કેમ વધે છે? કોઈ અનુમાન લગાવી શકશો કેમ વધે છે? ઓકે, હું કહી દઉં છું. જો તમે જોઈ શકતા હશો કે ઉપરથી નીચે જઈએ તો આવર્તનો ક્રમ વધે છે. આવર્તનો ક્રમ એ શું દર્શાવે છે? મુખ્ય ક્વોન્ટમ આંક. ઓકે, આમાં છેલ્લો ઇલેક્ટ્રોન ક્યાં ભરાય છે? 1sમાં ભરાય છે, આમાં 2sમાં ભરાય છે, આમાં 3sમાં ભરાય છે, અહીંયા 4s, અહીંયા 5s, અહીંયા 6s, અહીંયા 7s. હવે 7s છે ખરું, 7s એ શું થઈ? કક્ષા. જો આ પરમાણુ હોય છે આ રીતે, n બરાબર 1 2 3 4 5 6 એ રીતે 7 ઘણો દૂર આવશે. એટલે શું કહી શકીએ કે પરમાણુનું કદ અહીંયા વધે છે. જેમ જેમ આપણે ઉપરથી નીચે તરફ જઈએ છીએ પરમાણુનું કદ શું થાય છે? ત્રિજ્યા વધે છે. ઓકે, તે તમે અહીંયા જોઈ શકતા હશો. ઓકે, ઉપરથી નીચે તરફ જઈએ એટલે આ શું બતાવે છે? એરો વધે છે એમ બતાવે છે. ચાલો, તે જ પ્રમાણે ઓકે, આવર્તમાં કઈ રીતનું હશે? જો આવર્તની વાત કરીએ, આવર્ત એટલે આડી લાઈન. તો તમે જોઈ શકો છો આડી લાઈનની વાત કરીએ આપણે તો આડી લાઈનમાં જેટલા પણ તત્વો રહેલા છે બધાનો મુખ્ય ક્વોન્ટમ આંક તો સરખો જ રહેવાનો છે. ફોર એક્ઝામ્પલ, આ ત્રીજા આવર્તની વાત કરું, સોડિયમ, પછી મેગ્નેશિયમ, પછી એલ્યુમિનિયમ, પછી સિલિકોન, પછી ફોસ્ફરસ, સલ્ફર, ક્લોરિન, આ જેટલા પણ છે, જેટલા પણ તત્વો છે ત્રીજા આવર્તમાં રહેલા બધાનું મુખ્ય ક્વોન્ટમ આંક સેમ રહેવાનો છે, કારણ કે ત્રીજો આવર્ત છે એટલા માટે. બરાબર? એક જ આવર્તમાં આપણે મૂવ થઈએ છીએ. એક જ આવર્તની અંદર આપણે જ્યારે મૂવ થતા હોય ત્યારે મુખ્ય ક્વોન્ટમ આંક કેવો રહેશે? સેમ રહેશે. ઓકે, ચાલો. એટલે સપોઝ
માની લો આપણે ચોથા આવર્તની વાત કરું મેં, બરાબર? આ ચોથા આવર્તની વાત કરું તો પોટેશિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 19, એટલે એની અંદર 19 ઇલેક્ટ્રોન હશે. n બરાબર 4 છે. ઓકે, હવે કેલ્શિયમ, એના માટે પણ n બરાબર તો 4 જ છે, કારણ કે ચોથા આવર્તનું છે. એટલે વધારાનો ઇલેક્ટ્રોન જે છે તે ચોથા કોષની અંદર જ ભરાશે. તે જ રીતે સ્કેન્ડિયમ 21 છે, એ પણ ચોથા કોષની અંદર જ ઇલેક્ટ્રોન ભરાશે. એટલે અહીંયા શું થાય છે? મુખ્ય ક્વોન્ટમ માર્ક એક જ છે અને ઇલેક્ટ્રોન પણ તે જ મુખ્ય ક્વોન્ટમ માર્કમાં ભરાય છે. એટલે શું થશે મિત્રો? જેમ જેમ આપણે આગળ વધીશું તેમ ઇલેક્ટ્રોન પણ વધવાના. એટલે જેમ જેમ ઇલેક્ટ્રોન ભરાશે તેમ શું થશે? ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધી જશે. રાઈટ? ઓકે, ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કયો છે? ઋણ. હવે વધારાનો જે ઇલેક્ટ્રોન ભરાતો જશે એના પર પણ નેગેટિવ ચાર્જ, એટલે ઇલેક્ટ્રોન એક જ મુખ્ય ક્વોન્ટમ માર્કની અંદર ઘણા બધા ઇલેક્ટ્રોન થઈ જવાના. એ ઇલેક્ટ્રોન શું કરશે? એકબીજાને રિપલ કરશે, એટલે કે અપાકર્ષણ કરશે. એને લીધે શું થશે? પરમાણુનું કદ વધી જશે. રાઈટ? ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થતાં પરમાણુનું કદ કેવું થશે? વધી જશે. એટલે આપણે લેફ્ટ ટુ રાઈટ જો મૂવ કરીએ તો ઇલેક્ટ્રોન વધે છે. એક જ મુખ્ય ક્વોન્ટમ માર્કની અંદર ઇલેક્ટ્રોન વધતા જાય છે અને અપાકર્ષણ થવાને લીધે એનું કદ વધી જશે. જોઈએ, જો રાઈટ ટુ લેફ્ટ ઘટે છે, દેટ મીન્સ લેફ્ટ ટુ રાઈટ વધે છે. લેફ્ટ ટુ રાઈટ આપણે મૂવ કરીએ છીએ ત્યારે ઇલેક્ટ્રોનની સંખ્યા વધે છે. સંખ્યા વધે એટલે ઇલેક્ટ્રોન વચ્ચેનું અપાકર્ષણ વધે. રાઈટ? ઓકે, ખબર પડી એટલે સુધી. લેફ્ટ ટુ રાઈટ પરમાણવીય ત્રિજ્યા કેવી થશે? વધશે. અને રાઈટ ટુ લેફ્ટ ઘટશે. ઓકે, ચાલો. એટલે પરમાણવીય ત્રિજ્યા વિશે આઈ હોપ તમને ખ્યાલ આવ્યો હશે. મિત્રો, એક્ઝામની અંદર તમને પરમાણવીય ત્રિજ્યાનો ક્રમ કદાચ પૂછાઈ શકે. ઓકે, તો એમાં આપેલું હોય તમને હાઇડ્રોજનની ત્રિજ્યા વધારે કે રૂબિડિયમની ત્રિજ્યા વધારે. આપણને ખબર છે, આપણે શું લોજિક લગાવવાનું કે સમૂહમાં આપણે જો ઉપરથી નીચે તરફ જઈએ તો ત્રિજ્યા વધતી જાય છે. એટલે રૂબિડિયમની ત્રિજ્યા હાઇડ્રોજન કરતાં વધારે હશે. રૂબિડિયમ ગ્રેટર દેન હાઇડ્રોજન. ઓકે, તે જ પ્રમાણે પછી તમને એમ કીધું હોય કે રૂબિડિયમની ત્રિજ્યા વધારે કે પછી પેલેડિયમની ત્રિજ્યા વધારે, તો તમને ખબર છે કે આપણે એક જ આવર્તની અંદર આગળ વધીએ તો ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણ થવાને કારણે શું થાય છે? કદ વધે છે. એટલે રૂબિડિયમ લેસ ધેન આવશે, પેલેડિયમની વધારે હશે, એટલે પેલેડિયમ ગ્રેટર ધેન રૂબિડિયમ થશે. ઓકે, ચાલો. એટલે આ રીતે તમને સમૂહ અને આવર્તનું કમ્બાઈન કરીને પણ પૂછી શકે. રાઈટ? એટલે પહેલાં સમૂહનું કરવાનું, પછી આવર્તનું કરવાનું. ઓકે, તો લેક્ચરને અંતે હું તમને એક પ્રશ્ન આપીશ સોલ્વ કરવા માટે. રાઈટ? એટલે એ તમારે મને સોલ્વ કરીને મોકલાવાનો રહેશે વોટ્સએપની ઉપર. ઓકે, બીજી એક વસ્તુ મિત્રો ખાસ નોંધવા જેવી કે જનક પરમાણુ કરતાં, વાત સાંભળો, મારા શબ્દો પર ધ્યાન આપજો. જનક પરમાણુ કરતાં તેનો ધન આયન હંમેશા નાનો હોય છે. શું? જનક પરમાણુ કરતાં તેનો ધન આયન હંમેશા નાનો હોય છે. ઓકે, એટલે હું શું કહેવા માગું છું, આ જનક પરમાણુ છે. ધારો કે માની લો આ સોડિયમ છે, એ શું છે? જનક પરમાણુ. એના કરતાં એનો ધન આયન એ કદમાં કેવો હશે? નાનો હશે. એનું રીઝન સમજાવું મિત્રો. જો સોડિયમની જો વાત કરું મેં, તો સોડિયમનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 11. એટલે એની અંદર 11 પ્રોટોન અને 11 ઇલેક્ટ્રોન રહેલા હશે. રાઈટ? અને સોડિયમ પ્લસની વાત કરું એટલે એમાં એક ઇલેક્ટ્રોન ઓછો છે, એટલા માટે પ્લસ ચાર્જ છે એના પર. એટલે 11 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન રહેલા હશે. ઓકે, ધ્યાન આપજો. આઈ થિંક તમને દેખાઈ રહ્યું હશે. ઓકે, જો મિત્રો, સોડિયમ 11 પ્રોટોન 11 ઇલેક્ટ્રોન, સોડિયમ પ્લસ 11 પ્રોટોન 10 ઇલેક્ટ્રોન. હવે હું તમને શું કહું છું કે આ જે ઇલેક્ટ્રોન હશે તે આ પ્રોટોનની આસપાસ ફરતા હશે, કારણ કે આ પ્રોટોન તો સેન્ટરમાં રહેવાના છે.
એટલે આ સોડિયમની જો વાત કરું તો 11 ઇલેક્ટ્રોન 11 પ્રોટોનની આસપાસ કક્ષામાં ફરતા હશે. એટલે આ પ્રોટોન શું કરે છે? ઇલેક્ટ્રોનને જકડી રાખે છે, પોતાની આસપાસ ફરવા માટે બંધાયેલા રાખે છે. હવે સોડિયમ પ્લસની વાત કરું, એમાં એક ઇલેક્ટ્રોન ઓછો છે, પ્રોટોન તો એટલા જ છે, 11 જ છે. એટલે આમાં પ્રોટોન આમાં જો પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોન કરતાં કમ્પેરેટિવલી વધારે છે, એટલે આકર્ષણ શું કહેવાય? આમના પર વધી જશે. અહીંયા 11 ઇલેક્ટ્રોનને સાચવવા થોડા મુશ્કેલ હતા, અહીંયા 10 જ ઇલેક્ટ્રોન સાચવવાના છે, એટલે એમના આકર્ષણ કમ્પેરેટિવલી વધી જશે. એટલે શું થશે? કદ નાનું થઈ જશે. રાઈટ? ઓકે. એટલે હંમેશા યાદ રાખજો, જનક પરમાણુ કરતાં તેનો ધન આયન કેવો હોય છે? હંમેશા નાનો હોય છે. ચાલો મને પ્રશ્નનો આન્સર આપો. હાઇડ્રોજન મોટો કે H+? ઓકે, ધન આયન નાનો હોય છે એટલે H+ નાનો હશે, તો કોણ મોટું થવાનું? હાઇડ્રોજનનો પરમાણુ, એટલે કે Hનો પરમાણુ. તે જ પ્રમાણે બીજું એક સેન્ટેન્સ કહું છું, એ યાદ રાખજો. જનક પરમાણુ કરતાં તેનો ઋણ આયન હંમેશા મોટો હોય છે. એનું રીઝન જો તમને કદાચ ખ્યાલ આવે તો મને કહો. ચાલો વિચારતા થાવ, એટલી વાર હું આ તૈયાર કરું છું. ઓકે, વિચારો વિચારો. ચાલો સમય પૂરો, વાત સાંભળો. ફ્લોરિનની જો આપણે વાત કરીએ, એનો પરમાણુ ક્રમાંક કેટલો છે? 9. ઓકે, એટલે એમાં 9 પ્રોટોન અને 9 ઇલેક્ટ્રોન હશે. ફ્લોરિન માઇનસ એનો ઋણ આયન, એટલે એમાં 9 પ્રોટોન અને 10 ઇલેક્ટ્રોન હશે. માઇનસ હોય તો ઇલેક્ટ્રોન વધારે હોય, પ્લસ હોય તો ઇલેક્ટ્રોન ઓછા હોય. રાઈટ? ચાલો જો આ રીતનું કંઈક છે. હવે વાત સાંભળો. ફ્લોરિનમાંથી આપણે ફ્લોરિન માઇનસ તરફ જઈએ, ઇલેક્ટ્રોન વધી જાય છે, એટલે ઇલેક્ટ્રોન વચ્ચે અપાકર્ષણનું મૂલ્ય પણ વધશે. અપાકર્ષણના મૂલ્ય વધે તો આપણે આવર્તમાં જોયું હતું, શું થતું હતું? કદ વધતું હતું. એટલા માટે જનક પરમાણુ કરતાં એનો ઋણ આયન કેવો થશે? મોટો થશે. ચાલો, આઈ હોપ તમને આટલી વસ્તુ ક્લિયર થઈ હશે. મિત્રો, તમારા માટે એક હોમવર્કમાં ક્વેશ્ચન છે, લખી કાઢજો. Na, Na+, Mg અને Mg2+. આ લખી લેજો. Na, Na+, Mg અને Mg2+. આ ચાર વસ્તુઓમાંથી આ ચાર જે તત્વો છે અને આયનો છે, તેને તમારે પરમાણુય ત્રિજ્યાના ક્રમના આધારે ગોઠવવાના છે, ચડતા ક્રમમાં. જેની સૌથી ઓછી છે એને પહેલાં લખવાનો છે, જેની સૌથી વધારે છે એને છેલ્લે લખવાનું છે. ચાલો, એટલે પરમાણુય ત્રિજ્યાનો અહીંયા તમને કોન્સેપ્ટ ખબર હોવો જોઈએ. સમૂહમાં કઈ રીતે પરમાણુય ત્રિજ્યા બદલાઈ છે, આવર્તમાં કઈ રીતે બદલાઈ છે, એનો તમને આઈ થિંક હવે ખ્યાલ આવ્યો છે. સમૂહમાં ઉપરથી નીચે તરફ જઈએ તો પરમાણુય ત્રિજ્યા વધે છે. આવર્તમાં આપણે ડાબીથી જમણી તરફ જઈએ તો ત્રિજ્યા વધે છે. જમણીથી ડાબી તરફ આવીએ તો ત્રિજ્યા ઘટે છે. તે જ પ્રમાણે સમૂહમાં નીચેથી ઉપર તરફ જઈએ તો ત્રિજ્યા ઘટશે. ઓકે, ચાલો. ઓકે મિત્રો, હવે આપણે જોઈશું સરસ મજાનો ટોપિક, વિદ્યુત ઋણતા. ઓકે, વિદ્યુત ઋણતા. આવર્ત કોષ્ટકની અંદર વિદ્યુત ઋણતા કઈ રીતે બદલાવ પામે છે? તો ફર્સ્ટ ઓફ ઓલ, વિદ્યુત ઋણતા કદાચ તમારા માટે નવો શબ્દ હશે. વિદ્યુત ઋણતા એટલે શું? પહેલાં તો એની આપણે વ્યાખ્યા જોઈએ. ઓકે, તો અત્યાર સુધી તમે કોઈક ના કોઈક રાસાયણિક પ્રક્રિયાની અંદર આવું તો જોયું હશે. આવું એટલે કેવું? બતાવું તમને. ઓકે, ધોરણ 10ની અંદર રાસાયણિક પ્રક્રિયાઓ તો તમે જોઈ જ હશે. તો જ્યારે H અને Cl વચ્ચેનો બંધ તૂટે છે ત્યારે ક્લોરિનની ઉપર નેગેટિવ ચાર્જ આવે છે અને Hની ઉપર પ્લસ ચાર્જ આવે છે. આ વસ્તુ તમે જોઈ હશે, રાઈટ? તો એવું કેમ થાય છે? કારણ કે ક્લોરિન ઇલેક્ટ્રોન પ્રત્યે વધુ લગાવ ધરાવે છે.
એટલે ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ ક્લોરીનમાં વધારે છે હાઇડ્રોજનના કમ્પેરિઝનમાં. હવે આ જે વસ્તુ જે છે, કઈ વસ્તુ? ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ, વલણ, તેને શું કહેવામાં આવે છે? વિદ્યુત ઋણતા. રાઈટ. ચાલો, વિદ્યુત ઋણતા. હવે વિદ્યુત ઋણતા કોની વધારે અને કોની ઓછી એ કઈ રીતે ડિસાઈડ કરીશું? વિદ્યુત ઋણતા એટલે શું કીધું મેં? ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ. હવે તમારી સમક્ષ અહીંયા બે પરમાણુઓ છે, એકનું કદ નાનું છે, એકનું કદ મોટું છે. તો હવે તમે મને કહો, ચાલો આ બંને પરમાણુ અત્યારે કેવા છે? માની લો આ ઇલેક્ટ્રોન ખાલી છે, નથી અત્યારે. ઓકે, ચાલો. હવે જો આ બંને પરમાણુમાં મેં એક એક ઇલેક્ટ્રોન નાખી દઉં તો કોણ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ વધારે ધરાવશે? કોની ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ વધારે હશે? ઇલેક્ટ્રોનને હું નાખી દઉં તો કોની ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ વધારે હશે? આની ક્યાંની? વિચારો. આ પરમાણુની. કઈ રીતે? જો આમાં જો મેં ઇલેક્ટ્રોન નાખીશ તો ઇલેક્ટ્રોન અને કેન્દ્ર એટલે કે પ્રોટોન જે આકર્ષે છે એની વચ્ચેનું અંતર કેવું છે? અહીંયા ઓછું છે. એટલે આ પરમાણુ ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ વધારે ધરાવશે, પોતાના ઇલેક્ટ્રોનને પોતાની પાસે જકડી રાખશે. રાઈટ. હવે જ્યારે આ પરમાણુ કેવો છે? મોટો છે. એટલે એમાં જો મેં ઇલેક્ટ્રોન નાખીશ તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન વચ્ચેનું અંતર થોડું વધારે છે. એટલે ઇલેક્ટ્રોનની આકર્ષવાની વૃત્તિ કેવી હશે? ઓછી હશે. ઓકે, ખબર પડે છે? એટલે અંતર વધવાને કારણે આકર્ષણ ઓછું થાય છે. એટલે વિદ્યુત ઋણતા કેવી થશે? ઓછી. એટલે યાદ રાખજો મિત્રો, જેનું કદ નાનું તેની વિદ્યુત ઋણતા વધારે, જેનું કદ મોટું તેની વિદ્યુત ઋણતા ઓછી. જોઈએ આપણે. જો પરમાણવીય ત્રિજ્યા જેમ વધારે તેમ વિદ્યુત ઋણતા અહીંયા ઓછી છે. એરો કેવા છે? ક્રોસમાં છે એકબીજાના. એટલે વિદ્યુત ઋણતા ઉપર જતા કેવી થશે? વધશે. ઓકે, એટલે પરમાણવીય ત્રિજ્યા માટે તમે જે વસ્તુ યાદ રાખ્યું હતું તેના કરતાં ઓપોઝિટ વિદ્યુત ઋણતામાં યાદ રાખવાનું છે. એટલે ટૂંકમાં, ઇન શોર્ટ એન્ડ સિમ્પલ, પરમાણવીય ત્રિજ્યા જો ઓછી હોય ને તો વિદ્યુત ઋણતા વધારે હશે. પરમાણવીય ત્રિજ્યા જો વધારે હશે તો વિદ્યુત ઋણતા ઓછી હશે. ધેટ સિમ્પલ. ઓકે, ચાલો. તો આઈ થિંક તમને આટલે સુધી ખ્યાલ આવ્યો હશે. એક ક્વેશ્ચન આપો તમને. ઓકે, 4 તત્વો છે, એક જ સમૂહના છે. ચાલો, ફ્લોરિન, ક્લોરિન, બ્રોમિન અને આયોડિન, કોની વિદ્યુત ઋણતા વધારે હશે એ તમારે ફાઇન્ડ આઉટ કરવાનું છે. ચાલો, ઓકે. બીજા ભૌતિક ગુણધર્મ તરફ આગળ વધીએ. એ છે ધાત્વીય ગુણધર્મ. ધાત્વીય અને અધાત્વીય ગુણધર્મ બંને આપણે કહી શકીએ. મિત્રો, તમે જોઈ શકતા હશો આવર્ત કોષ્ટકની લેફ્ટ સાઈડ ઉપર શું છે? ધાતુઓ છે. રાઈટ. લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ, સિઝિયમ, પછી બેરિલિયમ, મેગ્નેશિયમ, આ બધી શું છે? ધાતુઓ છે. વચ્ચેના ભાગની ચર્ચા કરીએ. એ શું છે? ટાઇટેનિયમ, વેનેડિયમ, ક્રોમિયમ, મેંગેનીઝ, આયર્ન. આ બધી પણ શું છે? ધાતુઓ કે જે રણકાર ઉત્પન્ન કરે છે. ખબર પડે છે? ઓકે. હવે જેમ જેમ આપણે રાઈટ સાઈડ તરફ જઈએ છીએ તેમ તેમ શું થાય છે? બોરોન, કાર્બન, નાઇટ્રોજન, ઓક્સિજન, જેમ જેમ આપણે રાઈટ સાઈડ તરફ જઈએ છીએ તેમ તેમ અધાતુઓ વધતી જાય છે. કાર્બન શું છે? અધાતુ. નાઇટ્રોજન શું છે? અધાતુ. ઓક્સિજન, ફ્લોરિન, નિયોન, છેલ્લા સમૂહના જેટલા તત્વો છે એ બધા વાયુ સ્વરૂપના છે. એટલે ટોટલી અધાતુઓ છે. ઓકે, એટલે તમે અહીંયા એક વસ્તુ નોટિસ કરી, જેમ જેમ આપણે લેફ્ટથી રાઈટ તરફ જઈએ છીએ તેમ તેમ ધીમે ધીમે ધાતુપણાનો ગુણધર્મ ઘટતો જાય છે અને અધાતુપણાનો ગુણધર્મ વધતો જાય છે. ઓકે, એટલે ધાત્વીય ગુણધર્મ લેફ્ટથી રાઈટ તરફ જતા, અથવા તો ક્રોસમાં બતાવીશું આપણે, આવર્ત કોષ્ટકની અંદર ક્રોસમાં બતાવેલું છે એટલા માટે. અથવા તમે સિમ્પલી કહી શકો લેફ્ટથી રાઈટ તરફ જઈએ તો ધાતુપણાનો ગુણધર્મ ઘટે છે અને કયો ગુણધર્મ વધે છે?
અધાતુપણાનો ગુણધર્મ. ઓકે, ચાલો. તો તમને આટલું આઈ થિંક તમને સમજાયું હશે. એકદમ નાનો સરખો એવો ગુણધર્મ હતો જેમાં બહુ ટાઈમ લાગે એવું નહીં હતું. આવર્ત કોષ્ટકમાં જોઈ લઈએ એકવાર. જો લેફ્ટથી રાઈટ તરફ ગયા આપણે તો અધાત્વીય ગુણધર્મ. લેફ્ટ સાઈડ પર બધી ધાતુઓ છે, રાઈટ સાઈડ પર શું છે? બધા ધાતુ એટલે કે વાયુ છે, એટલે અધાત્વીય ગુણધર્મ આ બાજુ છે. લેફ્ટ સાઈડ તરફ જઈએ તો આ બાજુ બધી ધાતુઓ છે, એટલે ધાત્વીય ગુણધર્મ અસર કરશે. ચાલો, વિદ્યુત ઋણતા, પરમાણુય ત્રિજ્યા, ધાતુ અધાતુનો ગુણધર્મ એ તમને આઈ થિંક સમજાયો હશે. ચાલો, હવે આપણે બે મેઇન કેરેક્ટરિસ્ટિક જોવાના છે આખા આવર્ત કોષ્ટકના ચેપ્ટરની અંદર. આ બે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, બહુ એટલે બહુ જ ઇમ્પોર્ટન્ટ, પાછળ જતાં પણ કામ લાગશે. ઇલેક્ટ્રોન પ્રાપ્તિ એન્થાલ્પી અને આયનીકરણ એન્થાલ્પી. તો જોઈશું આપણે.